નમસ્કાર મિત્રો, હું ઇકબાલ મંદરા અબડાસા. ખાસ તો મારે આજે વિડીયો એટલે બનાવવું પડ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક મને લેટર આવ્યો છે, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વી.કે. હુંબલ સાહેબનો સહીવાળો લેટર છે. 15 જેટલા કોંગ્રેસી આગેવાન કાર્યકરોના નામ છે, જેને સસ્પેન્ડ કરતો એક લેટર છે. જે લેટરમાં મારા નામનો પણ ઉલ્લેખ છે. કોંગ્રેસ પાર્ટીએ મને સસ્પેન્ડ કર્યો, કયા કારણોસર કર્યો એમાં થોડું ઘણું એ લોકોએ લખ્યું છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ મેં પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે મને. એક વાતની ચોખવટ કરી દઉં કે આજથી 3 વર્ષ અગાઉ મેં કોંગ્રેસ પાર્ટીના સામાન્ય સભ્ય પદેથી રાજીનામું આપી દીધેલ છે. એટલે સ્વાભાવિક છે મને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. રાજીનામું આપવાનું મારું ફક્ત ને ફક્ત કારણ એક જ કે અબડાસા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને ઊભું કરવા માટે શું શું કરવું જોઈએ, પાર્ટીના આગેવાનો, લીડરો અને કાર્યકર્તાઓને 2012થી હું તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બન્યો 2020 સુધી. એમાં 3 ધારાસભ્યો અબડાસા તાલુકાના પ્રમુખ પદે, મારા પ્રમુખ પદે, 3 વિધાનસભામાં આપ ભૂતકાળના વિધાનસભાના જેટલા પરિણામો છે આપના નજરે જોઈ શકો છો કે અમારી કામગીરીના હિસાબે લોકોએ અમારી સાથે રહ્યા હતા અને લોકો એ ખોબે ખોબા ભરીને મત આપ્યા હતા. પછી જ્યારે ચૂંટાઈ અને લોકો વચ્ચે જવાની જ્યારે આપણી ફરજ પડે છે ત્યારે આપણે લોકો સાથે રહેતા ના હોઈએ તો એ વાત મને પસંદ ના આવતા મેં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપેલ છે. હવે હમણાં વી.કે. સાહેબના લેટરમાંથી એવું જાણવામાં આવ્યું છે કે ઇકબાલ મંદરાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવે છે. તો સ્વાભાવિક છે સાહેબ, હું કોંગ્રેસ પાર્ટીમાં નથી તો સ્વતંત્ર મને અધિકાર છે. હું નથી ગયો કોઈ પાર્ટીમાં, પણ હું તમારી સાથે ના રહું એ તો મારી ફરજ હોય કે હું મારા ઘરે તો બેસી શકું કે ના બેસી શકું. તમારી સાથે ના રહું અને કોંગ્રેસ પાર્ટી હારી જાય એમાં મારો વાંક શું છે? જરૂરી છે કે હું તમારી સાથે ઊભો રહું? તમે વેચાઈ જાઓ એ હાલે. તમારા આગેવાનો માજી ધારાસભ્ય જેવા લાખ રૂપિયામાં અહીંયા અબડાસામાં વેચાતા હોય, અહીં તમારી સાથે અમે ઊભા રહીએ તો હાલે એમ? તમે મને એક પ્રૂફ આપો કે અબડાસા તાલુકામાં મેં કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ શું કામ કર્યું છે. અને મેં 2012થી 2020 સુધી અનેક પુરાવા લેખિતમાં આપ્યા છે, ફોટા સહિત આપ્યા છે, પ્રદેશ કક્ષાએ આપ્યા છે. એક વખત કોંગ્રેસ પાર્ટીએ પગલાં લીધા. અને તાજેતરની એક વાત કરું, વી.કે. સાહેબનો મને ફોન આવેલ હતો કે ઇકબાલભાઈ અમે આવીએ છીએ તમારી પાસે મળવા માટે. મારી પાસે મારા ફાર્મ ઉપર આવેલા, એમાં અબડાસાના મુસ્લિમ સમાજના કે આગેવાન હતા અને કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી રામદેવસિંહ હતા, લોરિયાના રાણુભા હતા અને બીજા 2-3 આગેવાનો હતા જેની અમારી સાથે મિટિંગ થયેલી. મેં અબડાસાના લોકોની જે માંગણીઓ અને વાચાઓ હતી એ વી.કે. સાહેબ પાસે રજૂ કરી હતી અને વી.કે. સાહેબે મને કીધું કે ઇકબાલભાઈ આપની માંગણી વ્યાજબી છે અને સાથે બેસીને આપણે ચર્ચા કરશું. સાથે બેસવાની જ્યારે મને તારીખ આપેલી એમાં રામદેવસિંહ જાડેજાનો મને ફોન આવેલો કે આપણે નલિયા મુકામે આપણી આવતીકાલે મિટિંગ છે, એમાં 10 વાગે આપણે તમને આવવાનું છે. હું અને વી.કે. સાહેબ આવીએ છીએ, આપણે સાથે બેસીને ચર્ચા કરશું. જેનો આજ દી સુધી મને અથો પત્તો મળ્યો નથી. વી.કે. સાહેબનો ના તો ફોન આવ્યો, ના ફોન મને કર્યું કે ઇકબાલભાઈ અમે આવ્યા છીએ. રામદેવસિંહ આવ્યા તો રામદેવસિંહને પૂછ્યું તો મેં કીધું ક્યાં વી.કે. હુંબલ સાહેબ? તો મને કીધું કે ઇકબાલભાઈ મને ખબર નથી ક્યાં ગયા છે. આ પરિસ્થિતિ છે. પછી એક મારો આક્ષેપ નથી પણ હું પુરાવા સાથે કહું છું. વી.કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા, અબડાસાના માજી ધારાસભ્ય ઇબ્રાહિમ મંત્રા અને ભાજપના 3 થી 4 આગેવાનો સાથે અબડાસાના એક ધાર્મિક સ્થળે એમણે મિટિંગ યોજાયેલી. એમાં શું શું ચર્ચા કરી છે એના વિથ પુરાવા સાથે હું આક્ષેપ નથી કરતો. પુરાવા સાથે આપણું વી.કે. હુંબલ સાહેબ એ મિટિંગમાં હાજર હતા. તો પછી તમે મને કયા આધારે તમે મને સસ્પેન્ડ કરી રહ્યા છો? કોઈ વાંધો નથી, હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. મને સ્વતંત્ર અધિકાર છે, હું કોઈ પાર્ટીનું કામ કરી શકું છું, પણ મેં કર્યું નથી.
તેમ છતાં આપણા હવે હું તમારા ભેગો ના રહું ને કોંગ્રેસ પાર્ટી હારી જાય એમાં તો મારો વાંક નથી ને. કોઈક કહેવાતા આઈપીએસ ઓફિસર જે ભૂતકાળમાં 1985માં નરેન્દ્ર મોદીનો રોલ અહીંયા કચ્છમાં ભજવી ગયા હોય અને એના કહેવાથી તમે જો અમને સસ્પેન્ડ કરતા હો તો તમે તમારા ઘરે બરોબર છો, અમે અમારા અબડાસામાં બરોબર છીએ અને કાંઈ વાંધો નહીં. તો કોંગ્રેસ પાર્ટી સાથે મારો નાતો છે અને રહેશે. એમાં વીકે હુંબલની મને જરૂર નથી અને અમિત ચાવડાની મને જરૂર નથી. અને માને કોંગ્રેસ પાર્ટીને વોટ આપવું હોય તો એમાં તમારી મને કોઈ જરૂર નથી. મને અબડાસાના વેચાવ માલની જરૂર નથી. મારામાં ત્રેવડ હશે તો અબડાસાના લોકો મારી સાથે છે અને રહેશે. અને આજે આ પરિણામ મળ્યા છે, પણ તમે જો હજી પણ થોડા ખણ સચેત નહીં થાવ તો મને લાગે છે 7 સીટો આવી છે ને તાલુકા પંચાયતની, એમાંથી શૂન્ય થઈ જશો. નમસ્તે.